મિત્રો થોડા સમય પહેલાં આપણે આપણી ચેનલ ઉપર એક વિડીયો મૂક્યો હતો ગીર ગાય ગૌશાળાનો, શ્રી યમુના ગીર ગાય ફાર્મનો. તો આજે ફરી વખત મારે મુલાકાત લેવા જવાની છે. મને એક પ્રશ્ન નથી સમજાતો કે આ લોકો 2500 રૂપિયાનું ઘી વેચે છે અને બજારમાં તો 1200, 1000, 800થી માંડીને ઘી મળે છે. તો મારે જાણવું છે કે આ 2500 રૂપિયાનું ઘી કેવી રીતે. તો ચાલો આજે આપણે ગૌશાળાની મુલાકાત લઈને ભાઈને જે માલિક છે એને જ પૂછીએ કે આ 2500 રૂપિયા કેવી રીતે, આનું કંઈક ગણિત સમજાતું નથી. તો તમે કંઈક સમજાવો આના માટે. તો ચાલો જઈએ આપણે યમુના ગીર ગાય ફાર્મમાં. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ યમુના ગીર ગાય ફાર્મ હાઉસમાં અને આપણે આ યમુના ગીર ગાય ફાર્મના જે ફાઉન્ડર છે ભૈલાભાઈ કનેરિયા, આપણે એમને જ પૂછીએ, એમની પાસેથી જ જાણીએ કે આ 2500 રૂપિયાનું ઘી કેવી રીતે. મિત્રો આ છે ગીર ગાય ફાર્મ હાઉસના ફાઉન્ડર, એમના માલિક. આપણે એમને જ પૂછીએ, ભૈલાભાઈ આ વાત ગળે નથી ઉતરતી કે આ 2500 રૂપિયાનું ઘી કેવી રીતે. જો ઘી તો તમે જ્યાંથી ધારો ત્યાંથી 2500 સુધીના અને 5000 સુધીના ઘી મળે જ છે. બરાબર. 700 રૂપિયાથી માંડીને 500માં જડે, 1000માં જડે. તો જે વસ્તુની જેવી કેટેગરી એ પ્રમાણનો ભાવ. મેં મારા મનથી હિસાબ કરેલો છે. 30થી 31, 32 લીટર દૂધનું આપણે છાશ બનાવીએ એટલે 1 લીટર ઘી બને છે મારે. હવે તમે દૂધના ભાવ શું ગણો છો? તમે કેશોદમાં રહ્યો છો? અમારે કેશોદમાં લગભગ 60-70 રૂપિયા જેવો ભાવ હોય દૂધનો. તો કેટલા રૂપિયા થાય 30-31 લીટરના? 3 હતા 2100 રૂપિયા જેવું થાય. 2100 રૂપિયા એ થઈ ગયા. પ્લસ અમે વૈદિક પદ્ધતિથી બનાવીએ. બરાબર. વધુ મહેનત માગે. પછી અમારી ગાયું બધી ગીર ઓલાદની ગાયું છે. એટલી ગાયોનું ગૌપાલન કરીએ. અમારું દૂધ ઉત્પાદન 25થી 30 લીટર છે, 25 લીટરની આસપાસ અત્યારે. એટલે ટૂંકમાં દૂધનું ઉત્પાદન બહુ ઓછું હોય એમ કે? આમાં દૂધનું ઉત્પાદન ઓછું હોય, પ્યોર ગીર ઓલાદની ગાયું હોય ને એમાં. બરાબર. પછી બીજા નંબરમાં કાચની બોટલમાં પેકિંગ કરીએ, વૈદિક પદ્ધતિથી બનાવીએ. પછી મહેનતવાળું હોય થોડુંક વધારે, 2100 રૂપિયા એ થયા. પછી ઓલ ઇન્ડિયામાં અમે ફ્રી સર્વિસ, કુરિયર સર્વિસ આપીએ. બરાબર. એટલે 200 રૂપિયા પેકિંગ ચાર્જ થાય, 200 રૂપિયા બીજો ખર્ચો થાય અમારો. બરાબર. અમને 300 રૂપિયા 1 કિલોમાં નફો મળે છે અત્યારે. બરાબર. અને 250-300 રૂપિયા છાશના. હા. અમે 2 જણા અહીંયા કામ કરીએ છીએ, જાત મહેનતથી ગૌપાલન કરીએ છીએ. બરાબર. અને 500-600 રૂપિયા કમાઈએ છીએ. બરાબર. એટલે 2500 રૂપિયા માટે 500 રૂપિયા જેવો નફો છે. હા હા, બસ. બરાબર. 500 રૂપિયા નફો છે. પછી કોઈ એમ કહેતું હોય કે 1200 રૂપિયામાં ઘી મળે જ છે, તો એ હિસાબ મને મગજમાં નથી બેસતો. આપણે કોઈને કંઈ ખરાબ વાત નથી કરવી, નબળી. બરાબર. પણ કાયદેસર વૈદિક પદ્ધતિથી તમે બનાવો અને જાત મહેનતથી ગૌપાલન કરીએ તો એમને 500 જ મળે છે 2500માં. ટૂંકમાં 1200 રૂપિયામાં ચોખ્ખું ન હોય એમ કહેવાનું છે ને તમારું? એ તો આપણે કોકની વસ્તુને નબળી નથી કહેવી. તમે યુઝ કરતા હોવ તો રેડી જ છે. બરાબર. એ તમારે વિચારવાનું છે. હા. ચાંદીના ભાવમાં સોનું લેવા જાઓ તો એ કેવું આવે? હા, એ બરાબર છે, ના હોય, મળે જ નહીં. ટૂંકમાં કહેવાની વાત એમ છે કે પીળું ડોકમાં પડ્યું હોય સોનું જ લાગે. હા. એને વેચવા જાવ તો એનું કાંઈ ના આવે, કે એ કોઈ જાતનો ફાયદો ના કરે. બરાબર. મારું એવું માનવું છે. હા હા હા. હું તો ઘણા ગ્રાહકો આવે છે અહીંયા આવી ફાર્મની મુલાકાત લઈ, આમ બનાવતા હોય એ પદ્ધતિ જુએ, જાણે. અને પછી અમે તો વધુ પડતો એ જ આગ્રહ રાખીએ કે 250 ml નું તમે એક પેકિંગ લઈ અને ટ્રાય કરો. બરાબર. તમને ના મજા આવે તો આપણે પૈસા નથી જોતા. અને 100% પ્યોર, એમાં ક્યાંય પણ ફેરફાર નીકળે તો અમે અહીંથી ક્યાંય વહી નથી જવાના. ઘરની વાડીએ જ ગૌપાલન કરીએ છીએ. બરાબર. અને તમારે ગમે ત્યારે આવી, હું તમામ ગ્રાહકને આમંત્રણ જ આપું છું ખુલ્લું. અહીંયા આવી મુલાકાત લઈ અને જોઈને એના હાથથી નજર હમું જોઈ અને પછી લેવાનો આગ્રહ બને ત્યાં સુધી રાખવો. બરાબર. આપણું ખુલ્લું આમંત્રણ છે. તો જોયું દર્શક મિત્રો, 2500 રૂપિયાનું ઘી કેવી રીતે થાય છે. 30 લીટર દૂધ, એમનું કેવું છે કે 30 લીટર દૂધે 1 લીટર ઘી બને. એટલે 70 રૂપિયા ગણો તો 3×7=2100 રૂપિયા એના, 200 રૂપિયા પેકિંગ ચાર્જ, એટલે 2300 રૂપિયા. બરાબર છે. અને છાશ અને દહીં થઈ અને 500 રૂપિયા જેવો એનો નફો છે. બરાબર છે. તો આ વાત હવે કંઈક ગળે ઉતરે એવી લાગી આપણને. સાહેબ, હજી એક વાર મારી વાત સાંભળો. અમે અઠવાડિયાની અંદર 2 વખત ગાય માતાજીને ઔષધિઓનો ખોરાક ખવડાવીએ છીએ. બરાબર. પછી બીજા ગૌપાલન કરતા હોય એની જેમ સૂકો ચારો ને લીલો ચારો ને ખોળ, કપાસિયા ને આન તેન કેમિકલ ને ઇન્જેક્શન ને દઈને અમે દૂધ લેતા નથી. બરાબર.
અમે શુદ્ધ દેશી ખોરાક ખવડાવીએ, જેમ કે અનાજ, ઘઉં છે, જવ છે, જુવાર, આ તે એ ખાણદાણમાં આપીએ. અને ઔષધિઓ અઠવાડિયામાં 2 વખત બરાબર. રોટેશન પ્રમાણે કાયમી આપીએ, જેથી કરીને ગૌ માતાની તંદુરસ્તી યોગ્ય રહે અને આપણને ચોખ્ખું દૂધ મળી રહે. બરાબર. એની અસર ઘીના ભાવ ઉપર જાય એટલે તમને થોડોક ઊંચો ભાવ લાગે. એટલે ટૂંકમાં કહેવાનું એમ છે કે આ જે ઔષધિઓ છે એ મોંઘી પડે છે, એને હિસાબે ઘીના ભાવ વધે છે. બસ. બરાબર. પછી બીજા નંબરમાં, અને એમાં ક્યાંય આપણે જાણવા જવું પડે એમ કે પૂછવા જવું પડે એમ નથી. આ કોઈ મશીનરીમાં બનતું નથી. તમે ઘરે 10 લીટર દૂધ લઈ, હા. યોગ્ય અને ચોખ્ખું, અને ઘીનું માર્કિંગ કરી લ્યો કેટલું બને છે અને કેટલા રૂપિયામાં બને છે, અને પછી મારો નફો શું છે એ તમને જ ખ્યાલ આવી જાય. પછી આગળ તમને જેમ યોગ્ય લાગે એમ નિર્ણય લેવો. બરાબર. એટલે ઘરે બનાવીએ તો ખબર પડી જાય આપણને કે કેટલામાં પડે છે. જો તમને પોતાને 2100 બનશે, પછી તમને બીજો કોઈક 1200 આપશે તો તમને શું લાગશે? બરાબર. એટલે પછી તમને યોગ્ય માન્યતા આવી જાય બધી. સમજાઈ ગયું. હા હા. તો આ વાત હતી મિત્રો. તો હવે તમે પણ સમજી શકો છો કે આ 2500 રૂપિયાનું ઘી કેવી રીતે. આભાર, ધન્યવાદ.